રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજળતો ભવ્ય ગણેશ મહોત્સવ 2025 વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરાયું। શ્રદ્ધા, ભક્તિ અને સાંસ્કૃતિક રંગોથી ઉજળતો ગણેશ મહોત્સવ હવે શહેરના દ્વારે આવી રહ્યો છે। પંડોલીની તૈયારીઓ, શૃંગારિત મૂર્તિઓ અને ભજન કીર્તનના સ્વરો સાથે શહેર ધીમે ધીમે આનંદના રંગમાં રંગાઈ ગયું છે। ભક્તો માટે આ દિવસો માત્ર તહેવાર જ નહીં, પરંતુ ભાવના અને એકતાના પાવન પળો છે। આવનાર શ્રદ્ધા અને ઉત્સાહભર્યા દિવસોની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે આ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી નથી, પરંતુ એકતા અને સામૂહિક આનંદનું પ્રતીક બની ગયો છે। 27 ઓગસ્ટ 2025 થી 6 સપ્ટેમ્બર 2025 સુધી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। આ મહોત્સવમાં વિશાળ પંડાલ, અદ્ભુત શૃંગારિત ગણેશજીની મૂર્તિ અને શ્રદ્ધાળુઓ માટે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। પ્રભાત આરતી, ભજન કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તોને એક સાથે જોડતી સામૂહિક પ્રસાદ વિતરણ જેવી પ્રવૃત્તિઓ ભક્તિ ભાવને નવી ઊંચાઈ પર પહોંચાડશે। 28 ઓગસ્ટ 2025 થી 5 સપ્ટેમ્બર 2025 સુધી રામકથા આયોજિત કરવામાં આવશે, જેમાં પૂજ્ય કથાકાર દ્વારા શ્રી રામના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરાશે। આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન સંધ્યા, આરતી મહોત્સવ અને સામૂહિક પ્રસાદ વિતરણ જેવી અનેક ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન પણ મહોત્સવ દરમિયાન કરવામાં આવ્યું છે। છેલ્લા 5 વર્ષથી આ મહોત્સવને ભવ્યતા અને શ્રદ્ધાભાવે ઉજવવામાં આવી રહ્યો છે। દર વર્ષે વધતા ભક્તોના ઉત્સાહ અને શહેરના નાગરિકોના સહકારથી આ તહેવારને વિશેષ બનાવવામાં આવે છે। આ વર્ષે પણ આયોજનમાં વિશાળ પંડાલ, સુંદર શૃંગારિત ગણેશજીની મૂર્તિ, સુવ્યવસ્થિત સુવિધાઓ અને સુરક્ષાના ખાસ ઉપાય કરવામાં આવશે। વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક શનિદેવ મંદિર નવા વાડજ દ્વારા પવિત્ર અવસરે દરેક ભક્ત અને નાગરિકને ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે જોડવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન છે। 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે। અમે આ મંદિર તરફથી છેલ્લા 5 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરીએ છીએ। આ એરિયાની અંદર રામાપીરના ટેકરાથી માંડીને છે બાસર વસ્તે સુધી ત્યાંની બધી પબ્લિકનો અમને સારામાં સારો સપોર્ટ હોય છે, અને બધા જ આજુબાજુની પબ્લિકનો અમને બહુ સારો સપોર્ટ હોય છે। અને સાંજે 9 વાગ્યા 9:15 વાગે જે આરતી થાય છે એ મહાઆરતીની અંદર બહુ સરસ અને જોવાલાયક હોય છે। તો બધાએ આવું અને હનુમાનજી, શનિદેવ અને લક્ષ્મી વિનાયક મંદિર મહારાજ તરફથી 27 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે, અને સાથે સાથે 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રામકથાનું આયોજન છે। આની સાથે ગરબાનું પણ આયોજન હોય છે, અને એ સિવાય પણ અમે આનું બ્લડ ડોનેશન કેમ્પ પણ કરીએ છીએ। સાથે વિમાન ક્રેશની જે થયું છે એમાં 5 મિનિટ મૌન રાખી રામધૂન બોલાવીને પછી અમે આરતી કરીશું। આ સિવાય અમે આ એરિયાની પબ્લિકને સાથે રહીને આ બહુ મોટો ઉત્સવ કરીએ છીએ, અને છેલ્લા 5 વર્ષથી આ ઉત્સવ થાય છે, અને સારામાં સારો સપોર્ટ મળે છે। અને અમારી મૂર્તિ જે છે માટીની મૂર્તિ છે એ 14 ફૂટ ઊંચી હોય છે, અને એનો શણગાર પણ બહુ સરસ હોય છે। બાકી 25 તારીખે આગમન છે અને 6મી તારીખે વિસર્જન છે। રામકથાનું સાથે આયોજન છે। રામકથા 4 થી 7 વાગ્યા સુધી ચાલવાની છે। રામકથાની આરતી 7 વાગે થશે અને મહાઆરતી 9:15 ચાલુ થશે। આ સિવાય દરેક પ્રકારની મંડપમાં તથા બહાર પણ દરેક પ્રકારની સેફટી હોય જ છે। અને આ સિવાય 10 દિવસ અમે ગણપતિ દાદાના અભિષેકથી પૂજન અર્ચન કરીએ છીએ। 10 દિવસ અલગ અલગ અભિષેક થાય છે। ખાસ કરીને જે વિસર્જન છે કઈ રીતે કરવામાં આવે છે? માટીની મૂર્તિ છે, અને અમે અહીંયા ત્યાં આગળ મંદિરની આગળ જ અમે વિસર્જન કરીએ છીએ। એટલે માટીની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ
પોલ્યુશન ના થાય એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ. ઓકે.